બાર વેનામાં ખરેખર હું કહું ને તો અહીંનું જે મેનેજમેન્ટ છે ને એ એક નંબરનું છે અને અહીંયાની જે અલગ અલગ સ્કૂલોએ જે પાર્ટિસિપેટ કરેલી છે, બાળકોનો ઉત્સાહ એનાથી જે વધે છે એક નંબરની. દિલ આજે એવું થઈ ગયું કે યાર ખરેખર આપણા દેશની અંદર દરેક સિટીની અંદર આ રીતના પ્રોગ્રામ થવા જોઈએ કે જેથી કરીને સ્કૂલના ટીચરોનો બી, સ્કૂલના મેનેજમેન્ટનો બી અને સ્કૂલના બાળકોનો બી ઉત્સાહ વધે. અને આ રીતે જો પ્રોગ્રામ દરેક જગાએ થશે ને તો મારું એવું માનવું છે કે ભાઈ હિન્દુસ્તાનને સોનાની જે ચીડિયા કહેવાય છે એ બનવાની અંદર બહુ ટાઈમ નહીં લાગે. બાળ મેળામાં મને ખૂબ મજા આવી. પ્રાઇવેટ સ્કૂલ કરતાં જે સરકારી સ્કૂલ છે એનું મેનેજમેન્ટ ખૂબ સારું છે. પ્રાઇવેટ સ્કૂલવાળાએ બી આની આઈડિયા લેવો જોઈએ ને એમણે આવું મેનેજમેન્ટ કરવું જોઈએ જેથી જે સરકારી સ્કૂલનું જે કોન્ફિડન્સ વધે છે એવી રીતે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતાનો બી કોન્ફિડન્સ વધે. So, like now also many kids coming, and then so very cute. So and then food also delicious, and then dancing, and then like a TV show. So can you see? So and then quiz also very good, but I cannot I'm not reading. So but this festival is good. Now 3 days, many people, and then next time also I want to coming. અમારા વાઈફ છે એ જાપાનથી આવ્યા છે. એમણે આ ફેસ્ટિવલ જોયો, એમને બહુ જ શોકિંગ લાગ્યું પણ અમેઝિંગ લાગ્યું. આટલા બધા લોકો એમણે જોયા નહોતા એકસાથે, એટલે જાપાનમાં પોપ્યુલેશન ઓછી છે પણ અહીંનું જોઈને એમને બહુ લાઇવલી લાગ્યું અને એક્સાઇટિંગ લાગ્યું. કંઈ નહીં, ફૂડ બધા સારું છે. અહીંયા આવવા જેવું છે. બધા અહીંયા એક વખત નાના બાળકોને પણ એન્જોયમેન્ટ માટે સારું છે. અને અહીંયા બધું જે કાર્નિવલ ફંક્શન બધું જે યોજાયું છે એ પણ બધું સારું છે. બાળકોનો પણ સારો સહકાર છે. ફૂડ સ્ટોલ પણ બધા સારા છે. બાળ મેળો બહુ સરસ છે. છોકરાઓ બી સરસ રીતે બોલે છે, સમજાવે છે લોકોને અને લોકો સારી રીતે સમજી બી છે. અને એમાં સૌથી સરસમાં મને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એ પછી માટીના વાસણો છે, એ પછી પ્લાસ્ટિકનું જેવી રીતના એ રીયુઝ કરે છે એની બધી વાતો સમજાય છે અમને. દરેક સ્ટોલ પર નાના બાળકો પણ એટલા સરસ રીતે સમજાવતા રહેલા છે કે આપણને એમ થાય કે આ લોકોએ કેટલી મહેનત કરી હશે અને એમના વાલીઓ અથવા તો એમના શિક્ષકો હોય એ લોકોએ પણ કેટલી મહેનત કરી અને આ લોકોને આટલા તૈયાર કર્યા છે. હું કમાટી બાગમાં બાળ મેળો છે તેમાં આવ્યો છે ને આમાં બહુ મસ્ત રીતે બાળકોએ બધું બનાવ્યું છે. લાકડાનું પણ બધું બનાવ્યું છે. આ વખતનો જે બાળ મેળો છે તે જોવા માટે અમે લોકો બાળકોને લઈને આવ્યા છે અને એની અંદર અમે શિક્ષકો અને સ્કૂલના બાળકો દ્વારા જે અથાગ મહેનત કરીને જે બનાવવામાં આવી છે કલાકૃતિઓ એ જોઈ, એ લોકોની મહેનત જોઈ, વિઝન જોયું અને આવતું ભવિષ્ય જે રીતે પ્રગતિના પંથે જઈ રહ્યું છે એ જાણીને બહુ જ આનંદ થાય છે. એક પણ સ્ટોલ ઉપર ગયા ત્યારે એવું લાગ્યું નહીં કે આ કોઈ સરકારી સ્કૂલના બાળકો દ્વારા બનાવવામાં આવ્યું છે. સ્ટુડન્ટોએ અને એમના શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે અને એ દેખાય છે. તમે અહીંયા આવશો ત્યારે તમે જાતે અનુભવી શકશો. અને આ જે બાળ મેળો કરે છે સરકારી સ્કૂલવાળા, એ બાળકોને એક પ્લેટફોર્મ મળે છે. આ જે બાળકો મધ્યમ વર્ગના હોય છે એમને એક પ્લેટફોર્મ મળે છે અને અમારા બાળકોને જોવાની બહુ જ મજા પડી. હજુ મેં શરૂઆત જ કરી છે પણ બહુ સરસ સરસ પ્રોજેક્ટ જોવા મળ્યા છે. બાળકમાં જો હોય ને તો એ કોઈ પણ સ્કૂલમાં ભણશે, બરાબર. હવે સરકારી સ્કૂલ છે તો એમાં પણ ઘણી બધી સુવિધાઓ હોય છે કે એવી સુવિધાઓ ખાનગી સ્કૂલમાં પણ નહીં હોતી. એટલે હું તો એવું માનું છું કે ખાનગી સ્કૂલ હોય કે સરકારી સ્કૂલ, જો બાળક ભણવાનું હશે તો કોઈ પણ સ્કૂલમાં ભણવાનું જ છે. બહુ સરસ છે. વડોદરા શહેરની અંદરમાં પ્રાથમિક શાળાના જે બાળકોને શિક્ષકોએ જે મહેનત કરીને કર્યું છે તે બહુ સરસ છે. સરકારી બાળકોને એકચ્યુઅલી પ્રાઇવેટની અંદર કેવું છે કે જે લોકોને બધું મટીરિયલ સ્કૂલમાંથી મળીને એ બધું કરીને એ લોકોને પ્રોજેક્ટ બતાવે છે, જ્યારે આ લોકો પોતાની જાતે એ તૈયાર કરીને બતાવે છે એ પ્રમાણે એમને ધન્ય છે સરકારી સ્કૂલના બાળકોને.
સો આ મેળામાં મેં એટલું નથી ફરી પણ મેં જેટલું બી જોયું છે બહુ જ યુનિક હતું અને મને રિયલી ગમ્યું કે જેની અંદર સાયન્સ ખાલી નહીં કે સાંસ્કૃતિક પ્રોગ્રામને પણ અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે એ ખૂબ જ સરસ છે અને મને સખત બહુ સારું હતું જે અમારે સ્કૂલમાં મેં જોયું હતું એના કરતાં પણ એ વેરાયટીઝ બધી બહુ જ છે તો મને ખરેખર બહુ જ ગમ્યું. આનું આયોજન બહુ સરસ હતું, બધી જગ્યાએ બહુ જ સારી રીતે બધું કર્યું હતું, મને બહુ મજા આવી. મને ગાર્ડનિંગ બહુ ગમે એટલે જે પેલું આયુર્વેદિકનું હતું અને આગળ ગાર્ડનિંગનું હતું એ બધું મને ગમ્યું. બહુ જ સરસ છે, બધાના બહુ ન્યૂ પ્રોજેક્ટ છે, આપણને ઇન્ફોર્મેશન આપે એવા છે અને બહુ જ સરસ છે. નહીં, મને આ જોઈને તો મેળો જોઈને એવું જ લાગે છે કે પ્રાઇવેટ કરતાં ગવર્મેન્ટ સ્કૂલ છે એને જ આપણને પ્રોત્સાહન આપવું જોઈએ અને બધા લોકોએ પોતાના છોકરાઓને ગવર્મેન્ટ સ્કૂલમાં મૂકવા જોઈએ તો જ બધા સ્કૂલ છે પ્રાઇવેટ સ્કૂલ છે એ જે શોષણ કરે છે ફી બાબતે એ નહીં થાય શોષણ ફેમિલીઓનું અને શું કહેવાય સરકારી સ્કૂલ છે એમાં પણ લોકોને સારું એજ્યુકેશન મળશે એમ.